નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય છે ઇતિહાસ. મિત્રો ચેપ્ટર નંબર 14 દિલ્હી સલ્તનત. દરેક વિષયના આપણા સોલ્યુશન મુકાઈ ગયા છે અને ઇતિહાસની અંદર તમારે કોઈ પણ ચેપ્ટર લખવાનું બાકી છે અથવા તો પછી અન્ય વિષયની અંદર તો દરેક આપણે ચેનલના જે પ્લેલિસ્ટમાંથી પણ જોઈ શકશો અથવા તો પછી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી પણ તેની લિંક મળી રહેશે. અને મિત્રો બીજી વાત કે ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરશો અને વિડીયોની અંદર લાઇક કરી દેશો. તમને સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન અહીં મળી રહેશે. વાત કરીએ પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નના વિસ્તૃત જવાબ આપો. જેની અંદર પહેલો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતનો ઇતિહાસ જાણવાના સાધનો સ્પષ્ટ કરો. જોઈએ જવાબ. દિલ્હી સલ્તનતનો ઇતિહાસ જાણવાના સાધનો નીચે મુજબ છે. મધ્યયુગીન ભારતનો ઇતિહાસ જાણવા માટે જરૂરી ઐતિહાસિક સામગ્રી પૂરતા પ્રમાણમાં મળી રહી છે. તો મિત્રો આની અંદર જોવા જઈએ તો કે ઇતિહાસની અંદર તમે દરેક મુદ્દો છે એરો પાડીને પણ લખી શકો છો અથવા તો પછી તેને પોઈન્ટ સ્વરૂપે પણ લખી શકો છો. તો આ સામગ્રીને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: પુરાતત્વીય સાધન સામગ્રી, સાહિત્ય સાધન સામગ્રી અને વિદેશી પ્રવાસીઓ અને તેમની પ્રવાસ નોંધો વિશે વિગતે સમજ મેળવીએ. ત્યારબાદ છે આગળ જોવા જઈએ તો કે પુરાતત્વશાસ્ત્ર દ્વારા મળેલી માહિતીનો ઇતિહાસના પ્રથમ કક્ષાને અને આધારભૂત સાધન તરીકે ઉપયોગ કરી મધ્યયુગીન ઇતિહાસની 18 માહિતી એકઠી કરવામાં આવે છે. પુરાતત્વ વિદ્યા એ વૈજ્ઞાનિક તથ્યો અને પુરાવો પર આધાર રાખતું વિશ્વસનીય શાસ્ત્ર છે. તેની મહત્તાનો દરેક વિદ્વાનો સ્વીકાર કરે છે. પુરાતત્વશાસ્ત્ર મધ્યયુગીન ભારતના ઇતિહાસના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી છે. તે વિપુલ પ્રમાણમાં સાધન સામગ્રી પૂરી પાડે છે. તેમાં ઉત્ખનન એટલે કે ખોદકામ દ્વારા મળેલી સામગ્રી, અભિલેખ, વિવિધ મુદ્દાઓ અને સિક્કાઓ, ભવનોના ખંડેરો, સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. અમીર ખુસરો ખલજી વંશની ઉપયોગી માહિતી આપે છે. સિરાજ હરીફની કૃતિ તબકાએ નાસિરીમાં પણ આ સુલતાનની અગત્ય માહિતી મળે છે. ભારત પર આક્રમણ કરનાર તુર્ક વિજેતાઓ પોતાની સાથે ઇતિહાસ લેખન કલાથી પરિચિત વિદ્વાનો લાવ્યા હતા. આ લેખકોના લખાણોમાં તત્કાલીન રાજ્ય, સમાજ, ધર્મ, અર્થ અને જનજીવનને લગતી વિસ્તૃત છણાવટ જોવા મળે છે. અમીર ખુસરો સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. તેની કૃતિઓમાં કુરાન, ઉસ-સાહિનથી તુઘલકનામાના સાહિત્યની 5 કૃતિઓનો સમાવેશ થાય છે. એમાં ખજાઇનુલ કુતુબમાં અલાઉદ્દીનના રાજશાસનની વિગતો છે. મહેમૂદ ગઝનવીમાં ભારત પરના આક્રમણ દરમિયાન મુસ્લિમ ઇતિહાસકાર અબુ રિહાન અલ-બેરુની તેની સાથે આવ્યો હતો. તેણે પોતાના ગ્રંથ હકીક-એ-હિંદમાં મહેમૂદ ગઝનવીના આક્રમણો, લશ્કરી તાકાત, યુદ્ધો, વિજયો ઉપરાંત ભારતની માહિતી આપેલી છે, જે ઇતિહાસના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી અને આધારભૂત છે. સલ્તનતકાલીન સાહિત્ય સામગ્રી તો તેની અંદર જોવા જઈએ તો કે સત્યયુગનો આરંભથી અંત સુધીનો ઇતિહાસ અને લેખકો દ્વારા વિસ્તારપૂર્વક લખાયો છે. આ લેખકોને સુલતાન દ્વારા રાજ્યાશ્રય મળતો હોવાથી તેમના લખાણો જે તે સુલતાનો પ્રત્યેનો પક્ષપાત જોવા મળે છે. આમ છતાં તે ઉપયોગી અને ઉપકારક છે. અમીર ખુસરોની કૃતિઓમાં કબાઈ, જલાલુદ્દીન ખલજી, અલાઉદ્દીન ખલજી, કુતુબુદ્દીન મુબારક શાહ અને ગયાસુદ્દીન માહિતી પ્રાપ્ત થાય છે. આ માહિતી આધારભૂત, વિશ્વસનીય અને તટસ્થ ગણાય છે. મોહમ્મદ કાસિમ ફિરિસ્તાએ ત્વારિખ-એ-ફિરિસ્તામાં બહમની સુલતાનો તેમજ ઘોર અફઘાનિસ્તાનના રાજવંશ અને મોહમ્મદ ઘોરીની માહિતી આપી છે. પ્રખ્યાત લેખક જિયાઉદ્દીન બર્નીના ત્વારિખ-એ-ફિરોઝશાહીમાં તુઘલક વંશની માહિતી છે. યાહ્યા બિન અહમદ સરહિંદની ફારસીમાં રચાયેલી કૃતિ ત્વારિખ-એ-મુબારકશાહીમાંથી લોદી વંશની માહિતી મળે છે. તેમાં મોહમ્મદ ઘોરીથી સૈયદ મુબારક શાહ ઈસવીસન 1434 સુધીનો ઇતિહાસ વર્ણવેલો છે. મુસ્તાકી નામના લેખકે પાણીપતના પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526 સુધીની માહિતી આપી છે. અલમ સુહી નામના આરબે પોતાના પુસ્તક મુજુલ જહાબમાં તથા મોહમ્મદ તુઘલકના સમયમાં દિલ્હીમાં કાજી તરીકે સેવા આપનાર આરબ પ્રવાસી ઇબ્ન બતુતાએ તત્કાલીન સમયની માહિતી નોંધી છે. ઇટાલીના પ્રવાસી નિકોલા ડી કોન્ટી ઈસવીસન 1420-21 અને ઈરાની પ્રવાસી અબુદર રજાકે ઈરાનના શાહના રાજદૂત તરીકે ઈસવીસન 1443 વિજયનગરના રાજ્યની મુલાકાત લઈને તત્કાલીન સમયની માહિતી આપી છે. મધ્યયુગીન ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધો અત્યંત આધારભૂત અને મહત્વપૂર્ણ ગણાય છે. 12મી અને 13મી સદીમાં ભારતમાં આવેલા ચીની વેપારી અને પ્રવાસી ચાઉ ઝુકુઆએ તેમના ગ્રંથ યુઆન ફાન 4માં દક્ષિણ ભારત અને ચીન વચ્ચેના વેપાર અને આરબોની ભૂમિકાની માહિતી આપી છે. વેનિસ એટલે કે ઇટાલીના પ્રવાસી માર્કો પોલો ઈસવીસન 1292થી 93 સુધીના દક્ષિણ ભારતના પ્રવાસનું પુસ્તક લખ્યું છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, અલાઉદ્દીન ખલજીના સુધારા જણાવો.
તો જોઈએ તો કે સલ્તનત કાળમાં અલાઉદ્દીન ખલજીને સૌથી સફળ સુલતાન ગણાવી શકાય. તે તદ્દન નિરક્ષર પરંતુ સુધારક, મહત્વાકાંક્ષી અને પ્રતિભાવંત હતો. તેના પિતાનું મૃત્યુ થતાં તેના કાકા જલાલુદ્દીને તેની પુત્રીની જેમ ઉછેરી અને પોતાની દીકરીના લગ્ન પણ તેની સાથે કર્યા. એટલું જ નહીં પણ અગત્યની સુબેદારી આપી કડા માણેકપુરનો સૂબો બનાવ્યો. આવા નેક દિલ જલાલુદ્દીનની હત્યા કરીને તે ગાદી પર આવ્યો. મુસ્લિમ અમીરોનો વિરોધ અટકાવવા અને હત્યારા સુલતાનની ટીકાથી બચવા સિફતપૂર્વક તેણે ઇસ્લામના વડા ખલીફાની સત્તાને માન્યતા આપી. તેણે જાતે જ યાસ્મીન ઉલ ખલીફાત નાસિરી ઉલ મોમિનીનની પદવી ધારણ કરી. અલાઉદ્દીન ખલજી તેના વિજયોથી ખૂબ જાણીતો છે. તેણે તત્કાલીન આર્થિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગુજરાત અને દક્ષિણ ભારતના વિજયો કર્યા. તેણે દાનમાં અપાયેલી જમીનો રાજ્યમાં પાછી સમાવી લીધી અને ઇકતેદારોને કે જાગીરદારોને રોકડમાં પગાર ચૂકવવાનું શરૂ કર્યું. તેના ગુલામ મલેક કાકુરે દક્ષિણ ભારતના વિજયો કરી અઢળક ધન અલાઉદ્દીનના દરબારમાં ભેગું કર્યું. કાકિયતીય વંશના રાજવી પ્રતાપ પી રુદ્રદેવને હરાવી મલેક કાકુરે દુનિયાનો સર્વશ્રેષ્ઠ કોહિનૂર હીરો પ્રાપ્ત કર્યો. અલાઉદ્દીને અમીર ઉમરા ઉપર નજર રાખવા બરીદ નામના અધિકારીનો ભ્રષ્ટાચાર નાથવા મુહતાસિબની નામની અધિકારીની નિમણૂક કરી. તેના સમયમાં મંગોલ પ્રજાના આક્રમણો થતાં તેણે પોતાની લશ્કરી નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરી તે મુજબ પોતાની આર્થિક નીતિ ઘડી. તેણે નવીન વહીવટી સુધારા દાખલ કરી પોતાની પ્રતિભા સાબિત કરી હતી. તે ઇકતેદારોની સેવા પર નિર્ભર રહેવાને બદલે તેણે દિલ્હીમાં સ્થાયી કાયમી સેનાની સ્થાપના કરી. સાથે સાથે ઇકતેદારોની પાસે રહેલ સેનાના થોડા અને સૈનિકો માટે અનુક્રમે એક વિશિષ્ટ ઓળખ પદ્ધતિ દાગ અને હુલિયા એટલે કે ચહેરા દાખલ કરે. સૈનિકોની વ્યવસ્થિત રીતે ભરતી કરવામાં આવતી હતી. તેમને વેતન તરીકે 19.5% માસિક પગાર આપવામાં આવતો હતો. એ રીતે તેણે સૈનિકોને જાગીર સ્વરૂપે આપતા વેતનનો નાબૂદ કરી સામ્રાજ્યમાં આધુનિક વહીવટતંત્રનો પાયો નાખ્યો. તેના આર્થિક સુધારાઓ પણ બહુ જ મહત્ત્વના કર્યા હતા. અમીર ખુસરોના પુસ્તક ખ્વાજાઇદ ઉલ ફતુહ ઉસામી કૃત ફતુહ સલાતીન તેમજ જિયાઉદ્દીન બર્દીના પુસ્તક તારીખ ઇબ્ન શાહીમાંથી અલાઉદ્દીનના આર્થિક સુધારાની જાણકારી મળે છે. તે મુજબ તેણે બજાર અર્થતંત્રનો પાયો નાખ્યો. તેણે સહનાએ મંડી નામના બજારના અધિક્ષકની પણ નિમણૂક કરી. દેશના વિભિન્ન વિસ્તારોમાંથી દિલ્હીમાં વેપાર અર્થે આવેલા વેપારીઓને સગવડ મળી રહે તે માટે તેણે સર્વપ્રથમ એક અલગ વિભાગ દીવાન એ રસાલતની સ્થાપના કરી. તેણે જમીનની વૈજ્ઞાનિક રીતે માપણી કરાવી ખેડૂતોનું વાસ્તવિક આવક પર મહેસૂલ નક્કી કરવાનું કાર્ય કર્યું. એ દ્રષ્ટિએ આ પ્રકારનો તે પ્રથમ ભારતીય શાસક ગણી શકાય. પ્રશ્ન 3. મુહમ્મદ તુગલકની યોજનાઓ સમજાવો. જોઈએ અલાઉદ્દીન ખલજી બાદ અન્ય એક પ્રતિભાવંત સુલતાન તરીકે મુહમ્મદ તુગલકને લઈ શકાય. તેનું મૂળ નામ જૂના ખાન હતું. તે રીતે તે પોતાના સમય કરતાં ઘણો આગળ હતો. તેની અનેક યોજનાઓ સમજવાની અને અમલ કરવાની ક્ષમતા તેના અધિકારીઓમાં નહોતી. તેથી તેની અસમસ્ત યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. મુહમ્મદ તુગલકનો શાસનકાળ એક રીતે એક બળવાઓનો કાળ હતો. 34 જેટલા વિદ્રોહોનો તેણે સામનો કર્યો હતો. રાજધાની સ્થળાંતર કરી દિલ્હીથી દૌલતાબાદ અને ત્યારબાદ દૌલતાબાદથી દિલ્હી ફેરવીને તેણે પોતાના તરંગીપણાનો અનુભવ કરાવ્યો. ચલણના નાણાંની તેની યોજના પ્રતિક મુદ્રા યોજના તરીકે ઓળખાય. તે પણ નિષ્ફળ ગઈ. ગુણાર્થપણનો બળવો તેણે દબાવ્યો. ત્યારબાદ કિસ્સુખાજ સિદ્ધ મુલતાન ઉચ્ચનો બળવો પણ તેણે દબાવ્યો. દક્ષિણમાં સાગરનો બળવો પણ મહત્વપૂર્ણ હતો. છેલ્લે સિંધના યથાર્થનો વિદ્રોહ દબાવતા જતાં સુલતાન મુહમ્મદ તુગલકનું મૃત્યુ થયું. પ્રશ્ન 4. સલ્તનતના વહીવટતંત્ર વિશે માહિતી આપો. જોઈએ જવાબ. સલ્તનત યુગની સ્થાપના પહેલાં સિંધ અને પંજાબના થોડાક ભાગ ઉપર અરોનું શાસન હતું. તેમની ભારતીય સમાજ ઉપર નહિવત અસર હતી, પરંતુ તેના પરિણામે ભારતમાં ઇસ્લામી સંસ્કૃતિનો પ્રચાર અને પશ્ચિમ એશિયા સાથેના વેપાર માટે દરવાજા ખુલ્યા. બીજો તબક્કો તુર્કીના શાસનનો હતો. તેમાં મમલુક વંશ, ખલજી અને તુગલક વંશનો સમાવેશ થાય છે. તે પછી સૈયદો અને લોધી અફઘાનોએ રાજ્ય કર્યું. સલ્તનત શાસન વ્યવસ્થામાં સુલતાન મૃત્યુ અગાઉ પોતાના ઉત્તરાધિકારીઓની નિમણૂક કરતો. સુલતાનનો પદ વંશ પરંપરાગત હોવાનો સિદ્ધાંત ન હતો. સુલતાન થવાનો હક દરેક મુસલમાન માટે સર્વસામાન્ય હતો. તુર્ક વંશના શરૂઆતમાં સુલતાનોના ઉત્તરાધિકારીની નિમણૂક અંગે જન્મશક્તિ પુરોગામી સુલતાનોએ કરેલી નિયુક્તિ અને અમીરોની મદદ એ મોટે ભાગે મહત્વપૂર્ણ બાબતો ગણાતી. સુલતાન પદ વ્યવહારમાં પરદેશથી ભારતમાં આવેલો તુર્કો પૂરતું મર્યાદિત રહ્યું.
એ પદ શાસિત કુટુંબ પૂરતું જ મર્યાદિત હતું. શાસન વ્યવસ્થાનું સ્વરૂપ સર્વમુખ્તિયાર જેવું હતું. તેમાં સુલતાનની ઈચ્છા એ જ કાયદો હતો. શાસન સુઘડ કે ખરાબ હોવાનો આધાર સુલતાનના સ્વભાવ ઉપર જ રહેતો. સુલતાનના કુટુંબ અંગેનો એક ખાતો ઘણું મહત્વપૂર્ણ હતો. તેનો વડો વકીલ દર, ચાવીઓનો રખેવાળ, વિશ્વાસુ અમલદાર હતો. એ ખાતામાં અનેક કારખાના હતા. તેમાં દરબાર માટેના સાધન સામગ્રી અને પોશાક તથા લડાયક શાસ્ત્રો તૈયાર થતા હતા. એક હોદ્દો મલેક નાયક એટલે કે નાયબ ઉલ મમાલિક નો હતો. નબળા સુલતાનો મલેક નાયબના હાથના રમકડા સમાન હતા. આમ છતાંનો આધાર સુલતાનની કાબેલિયત ઉપર હતો. સુલતાનની ગેરહાજરી દરમિયાન તે રાજ્ય વહીવટ સંભાળતો. મુલકી રાજ્ય વહીવટનો વડો વજીર હતો. તેની સત્તા ખાસ કરીને નાણાં ખાતા ઉપર હતી. તેનો હોદ્દો ઘણો પ્રતિષ્ઠાનો હતો. તેનો પગાર મોટો હતો. પ્રજાની જરૂરિયાત અંગે સુલતાનને વાકેફ રાખતો અને શાસનતંત્રમાં તેને સલાહ આપતો. ખર્ચ તથા કરવેરા અંગેની વ્યવસ્થા તે કરતો હતો. વિદ્વાનોને આશ્રય અને ગરીબોને દાન આપવાની વ્યવસ્થા તે જ કરતો હતો. ટૂંકમાં જાહેર વહીવટની દરેક શાખાની સામાન્ય નોકરી જેવી નજીવી બાબતથી માંડી હાકેમ સુધીના સંબંધોને લગતું દરેક કામ તેણે સંભાળવાનું હતું. વજીરને નાયબ વજીરની મદદ મળતી. મહેસૂલ એકઠું કરવા તંત્ર ઉપર નાઝીર દેખરેખ રાખતો. દીવાની કચા ન્યાય ખાતાનો વડો હતો. તેણે શરીયતી કાનૂનોના પાલન બાબતે કાળજી રાખવાની હતી. મજહબ અંગેની બાબતો, પવિત્ર સંસ્થાઓ અને શિક્ષણ ખાતું તેની સત્તા હેઠળ હતું. તેનો વડો સુદૂર ન્યાય ખાતાનો મુખ્ય ન્યાયાધીશ કહેવાતો. શાહી પત્ર વ્યવહાર દીવાને ઇન્સ નામનું ખાતું કરતો. એ ઉપર વિશ્વાસુ માણસને જ અમલદાર તરીકે નીમવામાં આવતો. નાણાં ખાતામાં જ હિસાબ ખાતું, ખેતીવાડી ખાતું, બાંધકામ ખાતું વગેરેનો સમાવેશ થતો હતો. ઊંચા હોદ્દા માત્ર મધ્ય એશિયા અને ઈરાનમાંથી આવેલા મુસલમાનો જ ભોગવતા. ભારતીય મુસલમાનો અને હિન્દુઓ ઉત્તરથી કક્ષાના સ્થાનો ઉપર જ નિમાતા. સલ્તનત યુગમાં જે શાસન પદ્ધતિ અને રાજકીય સંસ્થાઓ વિકાસ પામ્યા હતા તે સર્વમાં ઈરાની પદ્ધતિ અને પરંપરાની સ્પષ્ટ નકલ હતી. દરબારનો શિષ્ટાચાર જાળવવા એક કર્મચારી મંડળ રાખવામાં આવતું. સુલતાન સામે ભૂમિ ચુંબન કરવાનો રિવાજ હતો. ફારસી એ વખતની દરબારી ભાષા હતી. વિભિન્ન સંસ્થાઓ, ખાતાઓ અને હોદ્દાઓના જે અરબી ફારસી નામો એ સમયે વપરાતા તે લાંબો સમય પ્રચલિત રહ્યો. સુલતાનોએ રસ્તા બંધાવી તેની બંને બાજુ વૃક્ષો રોપાવ્યા. મુસાફરોને સગવડ માટે ઠેર ઠેર સરાય કે મુસાફરખાના સ્થાપ્યા. તેમણે ટપાલ પદ્ધતિને દાખલ કરી તથા દુષ્કાળ નિવારણ માટેની યોજના કરી. તેમણે ખેતીને ઉત્તેજન આપવા નહેરો બંધાવી તથા મહેસૂલની વ્યવસ્થિત પદ્ધતિ વિકસાવી. દુનિયામાં ખિલાફતનું માત્ર એક જ ઇસ્લામિક શાસન હોવાનું મનાતું. તેનો વડો ખલીફા કહેવાતો. તેની ચાહો ચલાવીમાં જમાનામાં જે કોઈ મુસલમાન પ્રદેશો જીતે ત્યાંનો પોતે શાસક બનતો. જ્યારે ખલીફા પાસેથી તે અંગેની સનદ મેળવતો હતો. તેના પ્રદેશમાં તેની સત્તા ખલીફા જેવી હતી. તે ત્યાં ખલીફાનો નાયબ લેખાતો. તેના પોતાના પ્રદેશમાં પડાતા સિક્કાઓ ઉપર તેના સમયમાં ખલીફાનું નામ કોતરાવો અને મસ્જિદોમાં પઢાતા ખુતબાઓમાં તેનું નામ સામેલ કરતો. હલાકુ ખાને બગદાદ જીતી ખલીફાને કતલ કરે ત્યાં સુધી એ પરંપરા ચાલુ રહી. સુલતાન શાસનનો આધાર સૈનિક વર્ગ ઉપર હતો અને તેઓ મોટે ભાગે દીનના અનુયાયી હતા. ભારતના સુલતાન અલાઉદ્દીન ખલજીએ શાસનતંત્રમાં ઉલમાઓના હસ્તક્ષેપનો પ્રથમવાર વિરોધ કર્યો. તેણે પોતે અલ્લાહનો પૃથ્વી ઉપર પ્રતિનિધિ હોવાનો દાવો કર્યો. સુલતાન મોહમ્મદ તુગલક બુદ્ધિવાદ ઉલમાઓએ તેના વિરોધી બનાવ્યા હતા અને તેઓ પોતાને ઇસ્લામને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનાર તરીકે માનતા. તેઓએ તેમની કોઈપણ જાત યોજનાઓને આ જ કારણથી સફળ થવા દીધી ન હતી. સુલતાન મોહમ્મદ તુગલકના નબળા અધિકારીઓના શાસનકાળે ઉલમાઓનું જોર ફરીથી વધી ગયું. કર ઘટાડી કુરાન અને શરીફ તેમજ શરિયતના સિદ્ધાંતો અનુસાર રાખવામાં આવ્યા. હિન્દુઓ ઉપર જુલમ કરવા માટે અમલદારોને હથિયાર આપવામાં આવ્યા. સુલતાન સિકંદર લોદીના શાસનકાળમાં હિન્દુઓ ઉપર ભારે દબાણ થકે ધર્માંતરણ કરવામાં આવ્યું. તેઓ ઉપર અનેક પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા. અનેક સુલતાનોએ નવા મંદિરો બાંધવા દીધા ન હતા અને જૂના મંદિરોની મરામત પણ કરવા દીધી ન હતી. સુલતાન અલાઉદ્દીન ખલજી અને સુલતાન સિકંદર લોદીએ તો અનેક મંદિરોનો નાશ પણ કર્યો હતો. જાહેર ધાર્મિક ક્રિયા કરવા માટે સામાન્ય રીતે હિન્દુઓ ઉપર પ્રતિબંધ હતો. સલ્તનતના હિન્દુ ધર્મના લોકોની બહુમતી હતી છતાં તેમની મહત્તા ન હતી. તુર્ક શાસનોમાં પદ્ધતિસર રાજ્ય વ્યવસ્થાનો પ્રથમ આરંભ કરનાર સુલતાન ગિયાસુદ્દીન બલબાન હતો. પોતાની સલ્તનતને મોંગોલોના ઉપદ્રવ સામે સુરક્ષિત રાખવા, બંડખોર અમલદારોને કચડે નાખવાના અને હિન્દુઓને કાબૂમાં રાખવાના એમ 3 મુખ્ય કાર્યો તેણે કર્યા હતા.
તે પછી સુલતાન અલાઉદ્દીન ખલજી રાજ્ય વ્યવસ્થા ઉલ્લેખપાત્ર છે. તેણે સૈનિકોને જાગીરને બદલે પગાર તરીકે રોકડ રકમ આપવાનો રિવાજ શરૂ કર્યો. તેણે બજાર ભાવ ઉપર નિયમન કર્યો અને શરાબ જેવી માદક ચીજોના ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો. એમ કરવામાં કંઈ પણ અંગત સ્વાર્થનું તેનો ધ્યેય હોય, પરંતુ રાજ્ય વહીવટની દ્રષ્ટિએ એ એક પ્રગતિશીલ પગલું હતું એ હકીકતમાં શંકા નથી. શાસનતંત્રમાં ગયા સુધી તુગલકે કોઈ નવો સુધારો કર્યો ન હતો, પરંતુ તેના ટૂંકા ગાળાના શાસન દરમિયાન સલ્તનતે હાલી પહોંચે એવું કોઈ પણ કાર્ય તેણે કર્યું ન હતું. મહેસૂલ ઉઘરાવવામાં બાબતમાં તે ન્યાયાધીશપણે વર્તો. તેણે ટપાલ તેમજ ન્યાય ખાતાની સુંદર વ્યવસ્થા કરી. સુલતાન મુહમ્મદ તુગલક તેની પ્રતિમૂલ્યની નીતિમાં અને રાજધાનીના સ્થળાંતરની બાબતમાં નિષ્ફળ ગયું, છતાં તેની કેટલીક ઉદાર વૃત્તિ પ્રત્યે દુર્લભ કરી શકાય તેમ નથી. લોકોને 700 માઇલ જેટલું અંતર કાપીને દિલ્હીથી દૌલતાબાદ પહોંચતા માર્ગમાં આરામ તથા ખાવા પીવા માટે તેમણે કરાવેલી પૂરતી સગવડ, દુષ્કાળમાં લોકોને આપેલી રાહત, સતી થવાના રિવાજ ઉપર પ્રતિબંધ વગેરે કાર્ય દ્વારા તેની શુભનિષ્ઠાની પ્રતીતિ થાય છે. સુલતાન ફિરોઝ શાહે નહેરોની વ્યવસ્થા કરી, જેથી દેશમાં જરૂરી અનાજ ઉત્પન્ન થતું. સિકંદર લોદીએ રાજ્ય વ્યવસ્થાનું કેન્દ્રીકરણ વધુ પ્રમાણમાં કર્યું. તે સરકારી આવક ખર્ચ તરફનું ધ્યાન આપતો અને વેપારીઓ તથા ખેડૂતોને રાહત આપવામાં કાળજી રાખતો. આનંદ ઉત્સવના દિવસોમાં કેદીઓને મુક્ત કરવાની પ્રથા તેણે ચાલુ કરી. તેના સમયમાં સ્થપાયેલ રાજ્ય વ્યવસ્થા બાબરની ચડાઈ સુધી ચાલુ રહી. ત્યારબાદ છે પ્રશ્ન 5, સલ્તનકાલીન અર્થવ્યવસ્થાનો ખ્યાલ. મિત્રો, વિડીયોને લાઇક કરવાની બાકી છે, કરી દેશો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય કરી બાજુનું બેલ બટન પણ પ્રેસ કરવાનું ના ભૂલશો. જવાબ જોઈએ તો કે અલાઉદ્દીન ખલજીએ કૃષિના વિકાસ માટે તથા ખેડૂતોને રાહત આપવા માટે ખાસ કાયદાઓ ઘડ્યા. અનાજ, રૂ, ફળ, કાપડ, હીરા, મોતી, સોના, ચાંદીના દાગીના, ચામડા, મરી મસાલા, અત્તર વગેરેની નિકાસ થતી. સલ્તનની એકંદરે સંઘર્ષો અને યુદ્ધોનો સમય હોવા છતાં તેમાં કૃષિ, ઉદ્યોગ, ધંધા અને વેપાર ક્ષેત્રે સારો વિકાસ થયો હતો. સલ્તનત સમયમાં ઉદ્યોગ ધંધામાં વિવિધ કાપડ, લોખંડ સહિત અન્ય ધાતુઓના સાધનો, ઓજારો અને શસ્ત્રો, સોના ચાંદીના દાગીના, મરી મસાલા, કાગળ, તેલ તથા અત્તરની બનાવટો, ચામડામાંથી બનતી વસ્તુઓ, વાજિંત્રો, હાથીદાંત, નાળિયેર, ઇમારતી લાકડા, જંગલી પેદાશો, લાખ, ગુંદર વગેરે ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો મોટા પાયા પર ચાલતા. સુલતાનો કૃષિ અને ખેડૂતની સ્થિતિ સુધારવામાં રસ લેતા. બલબાને ચોર લૂંટારાઓનો ત્રાસ નાબૂદ કરી કૃષિના ઉત્તેજન માટે ખાસ પગલાં લીધા. સલ્તનતકાલીન સમયમાં યુદ્ધો અને આક્રમણો વચ્ચે કૃષિને નુકસાન કરવામાં આવતું નહીં. ફિરોઝ તુગલકે નહેરો ખોદાવીને કૃષિને ઉત્તેજન આપ્યું. તેણે રાજ્યભરમાં બાગ બગીચાઓ તૈયાર કરાવ્યા હતા. તેમાં ખૂબ મોટા પ્રમાણમાં ફળો અને ફૂલોનો પાક થતો. સુખડનું વાવેતર વિસ્તૃત પ્રમાણમાં થતું હતું. લોકોને અત્તરનો શોખ હોવાથી ગુલાબ અને કેવડાનું વાવેતર કરવામાં આવતું હતું. રાજ્યને કૃષિ ઉત્પાદનમાંથી સારી મહેસૂલ આવક થતી હતી. નાગરવેલાના પાનનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં થતું, કેમ કે તેનો વપરાશ ખૂબ હતો. નાળિયેર અને ચોખાના મિશ્રણમાંથી થતા તથા અન્ય ફળોમાંથી તૈયાર થતા દારૂનું ઉત્પાદન સામાન્ય હતું. અનાજ, ફળ, ફૂલ, શાકભાજી, ઇમારતી લાકડો વગેરેના ઉત્પાદનમાં ભારત સ્વાવલંબી હતું. અનાજ અને ફળોની વિદેશોમાં નિકાસ થતી હતી. સિકંદર લોદીએ પણ કૃષિના વિકાસ અને ખેડૂતોના હિતોની ખાસ કાળજી લીધી. શાહી પરિવારો માટે રેશમના જરી કસબાવાળા વસ્ત્રો, સોના ચાંદીના વાસણો, હીરા, મોતી અને જળતરના દાગીના, સુખડના લાકડાની વસ્તુઓ અને અત્તર, માટીકામ, વણાટકામ, દોરડા, વાજિંત્રો અને નાચગાન માટેના સાધનોનું મોટા પાયા ઉપર ઉત્પાદન થતું હતું. સલ્તનત યુગમાં આંતરિક અને બાહ્ય વેપાર પણ મોટા પાયા પર થતો, જ્યારે ઘોડાઓ, ખાસ શોખીન વસ્તુઓ, કિંમતી ગાળચા વગેરેની આયાત થતી. મધ્ય એશિયાના દેશો તેમજ તિબેટ, ભૂતાન, ચીન અને ઈરાન સાથેનો વેપાર જમીન માર્ગે થતો હતો. આ સમયમાં વાહન વ્યવહારના સાધનો પરંપરાગત, જૂનવાણી, ઓછા અને પૂર્ણ અવસ્થામાં હતા, છતાં પણ વેપાર ઉદ્યોગ ક્ષેત્રે સારી પ્રગતિ થઈ હતી. ભરૂચ અને કાલિકટ મોટા બંદરો હતા. તેમના મારફતે યુરોપ, આફ્રિકા, ચીન, મલાયા વગેરે દેશો સાથે દરિયાઈ માર્ગે વેપાર થતો હતો. મિત્રો, જોઈએ પ્રશ્ન 2. ટૂંકમાં જવાબ આપો, જેની અંદર પહેલો પ્રશ્ન છે કુતુબુદ્દીન એબકના સ્થાપત્ય વિશે માહિતી આપો. તો જોઈએ. શિહાબુદ્દીન મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન એબકથી આ વંશની શરૂઆત થઈ. આ સમગ્ર વંશને ગુલામ કે મામલુક વંશ કહેવામાં આવે છે. કુતુબુદ્દીન એ સૌ પ્રથમ હાંસીનો સૂબો હતો. એબક દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ અને અજમેરમાં ઢાઈ કા ચોપડા જેવા મસ્જિદ સ્થાપત્ય તેણે ઊભા કર્યા. પ્રસિદ્ધ કુતુબ મિનાર બાંધવાની શરૂઆત પણ તેણે કરી. લાહોરમાં
ચોગન પોલો રમતમાં અકસ્માતના ઘોડા પરથી પડી જતાં તેનું મૃત્યુ થયું. અમદાવાદમાં હોજે કુતુબ કાંકરિયા તળાવનું તેણે નિર્માણ કરાવ્યું. પ્રશ્ન 2, અમીર ખુસરો વિશે માહિતી આપો. તો જોઈએ, અમીર ખુસરો અલાઉદ્દીન ખલજીના દરબારી કવિ, ગાયક અને સંગીતકાર હતો. સંગીત ક્ષેત્રે અમીર ખુસરો સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. તેણે ક્વાલી નામની નવીન ગાયન પદ્ધતિ વિકસાવી હતી. ભારતીય વીણામાં સુધારા વધારા કરી તેણે સિતારાનું સર્જન કર્યું હતું. તેમના સમકાલીન સંગીતકારોમાં હમીદ રાજા અને મોહમ્મદ શાહ તથા બહરોજ હતા. પ્રશ્ન 3, સલ્તનતકાલીન મહેસૂલ વ્યવસ્થા સ્પષ્ટ કરો. તો જોઈએ તો કે સલ્તનત સમયમાં અલાઉદ્દીન ખલજીએ નવીન વહીવટી સુધારા દાખલ કરી પોતાની પ્રતિભા દર્શાવી. અલાઉદ્દીન ખલજીએ બજાર અર્થતંત્રનો પાયો નાખ્યો. તેણે સહનાએ મંડી નામના બજારના અધિક્ષકની નિમણૂક કરી. અલાઉદ્દીન ખલજીએ મહેસૂલ વ્યવસ્થાને વધારે વ્યવસ્થિત બનાવવાના કેટલાક સુધારાઓ કર્યા. જૂની મહેસૂલ નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કરી તેમાં નવી મહેસૂલ પદ્ધતિ બનાવી અને મહેસૂલી આવક વધારવાના પ્રયત્નો કર્યા. રાજ્યના અમીરો, સરદારો, અધિકારીઓ અને ધાર્મિક વ્યક્તિઓની જાગીર તથા વ્યક્તિગત જમીન લઈ લીધી. આથી રાજ્યની આવકમાં વધારો થયો. જમીનની વૈજ્ઞાનિક રીતે નવેસરથી પુનઃ માપણી કરવામાં આવી અને એ મુજબ મહેસૂલની આકારણી કરવામાં આવી. ખેડૂતોની વાસ્તવિક આવક પર મહેસૂલ નક્કી કરવામાં આવે. મહેસૂલ વિભાગની કાર્યદક્ષતા વધારવા અનેક નાના મોટા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી. અધિકારીઓ લાંચ, રૂશ્વત પર આધાર ના રાખે તે માટે તેમનું વેતન વધારવામાં આવ્યું. ખેડૂતને જમીન મહેસૂલ અનાજ અથવા રોકડ નાણાંમાં આપવાની છૂટ હતી. અલાઉદ્દીનના મહેસૂલ વ્યવસ્થામાં કરેલા સુધારાઓની દ્રષ્ટિએ આ પ્રકારના સુધારાઓ કરનાર તે પ્રથમ શાસક હતો. પ્રશ્ન 4, સલ્તનતના પતન બાદ મહત્વપૂર્ણ રાજ્યો કયા હતા? તો અહીં આવશે મહત્વપૂર્ણ રાજ્યો કયા હતા. ઓકે, તો જોઈએ તો તેની અંદર જોઈએ ગુજરાત, ખાનદેશ, માળવા, સિંધ, મુલતાન, બહમની, વિજયનગર, જોધપુર, બંગાળ વગેરે હતા. પ્રશ્ન 5, વિજયનગર સામ્રાજ્ય વિશે માહિતી આપો. જોઈએ તો કે હરિહર રાય અને બુકરાય વિજયનગરની સ્થાપના કરી હતી. માધવ વિદ્યારણ્ય નામના એક વિદ્વાન સંન્યાસીના તેઓ શિષ્ય હતા. તેમણે તુંગભદ્રા નદીના કિનારે ગુંદીના કિલ્લા સામે હમ્પી ખાતે વિજયનગર નામના રાજ્યનો પાયો નાખ્યો. આ વિજયનગર રાજ્યમાં કુલ 4 વંશમાં વહેંચાયેલું હતું. પ્રથમ વંશ સંગમ વંશ તરીકે, જેમાં હરિહર બુકરાય, હરિહર બીજો, દેવરાય બીજો જેવા મહત્વપૂર્ણ રાજાઓ હતા. બીજો સાલુ વંશ, જેની શરૂઆત નરસિંહ સાલુએ કરી હતી. આ વંશમાં નરસ નાયકોનો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજો વંશ તુલુ વંશ તરીકે ઓળખાય છે. તેમાં વીર નરસિંહ અને વિજયનગરના મહાન શાસક કૃષ્ણદેવરાયનો સમાવેશ થાય છે. વિજયનગરનો આ કૃષ્ણદેવરાય માત્ર વિજયનગર નહીં પરંતુ તત્કાલીન હિંદનો સૌથી મહાન રાજવી હતો. તે ઉપરાંત તેણે ઓરિસ્સાના ગજપતિઓ અને બહમનીના મુસ્લિમ શાસકોને હરાવ્યા. ગોલકોંડા અને સિંહ ચલમ સુધી તેણે વિજયો કર્યા હતા. તેણે રાયચૂરનો કિલ્લો પણ જીતી લીધો હતો. કૃષ્ણદેવરાય મહાન વિજેતા હોવા ઉપરાંત મહાન મુત્સદી રાજવી હતો. એટલું જ નહીં, કલા અને સ્થાપત્યનો પુરસ્કર્તા પણ હતો. પોર્ટુગીઝો સાથે તેના ખૂબ સારા સંબંધો હતા. તેના સમયમાં વિજયનગર સામ્રાજ્ય ભારતનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય હતું. તેના શાસનકાળમાં આવેલા અનેક વિદેશી પ્રવાસીઓ વિજયનગરના ભરપેટ વખાણ કર્યા. પોર્ટુગીઝ મુસાફર ડોમિંગોસ પાઇઝ અને ફર્નાન્ડો નુનીઝે કૃષ્ણદેવરાયની પ્રશંસા કરતા જણાવ્યું કે તે ભારે પરાક્રમી અને સર્વગુણ સંપન્ન છે. દક્ષિણ ભારતમાં તેના જેટલો વીર અન્ય કોઈ રાજવી નથી. કૃષ્ણદેવરાય વિદ્વાનો, કવિઓ અને કલાકારોનો આશ્રય આપતો હતો. પોતે ઉત્તમ સાહિત્યકાર હોવાના કારણે આંધ્રભોજ તરીકે ઓળખાતો હતો. તેણે તેલુગુમાં આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી. કલા સ્થાપત્યનો પણ ભારે તે શોખીન હતો. તેણે નાગપુર નામનું એક નવું શહેર તથા હજારા અને વિઠ્ઠલ સ્વામીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. કૃષ્ણદેવરાયના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગદ્દી પર આવતા ઈસવીસન 1565માં બીજાપુર, અહમદનગર, ગોલકોંડા અને બિંદર જેવા બહમની રાજ્યો એકજૂથ થઈ તાલીકોટા પાસે આવેલ રાક્ષસી તંગડીના યુદ્ધમાં વિજયનગરને ભયંકર પરાજય આપ્યો હતો. આ યુદ્ધ મહાન વિજયનગરના સામ્રાજ્યના પતન માટે કારણભૂત બન્યું હતું. તો મિત્રો, વાત કરીએ પ્રશ્ન 3, જેની અંદર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખવાનો છે. અને તેની અંદર પહેલો છે, ઈસવીસન 1000 થી 1026 દરમિયાન ભારત પર કોણે આક્રમણો કર્યા? તો મહમૂદ ગઝનવી. દાગ અને હુલિયા વ્યવસ્થાના સ્થાપક કોણ હતા? તો આવશે અલાઉદ્દીન ખલજી. ક્વાલી અને સિતારા સાથે કોણ સંકળાયેલ છે? તો અમીર ખુસરો. તરંગી યોજનાઓ માટે કયો સુલતાન કુખ્યાત છે? તો આવશે મહમૂદ
તુઘલક. ત્યારબાદ છે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો 1506ની અંદર. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળનું સોલ્યુશન અને અન્ય વિષયોનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે. ત્યાંથી તમે સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકશો. ત્યાંથી વોટ્સએપ ટેલિગ્રામ પણ જોઈન કરી લેશો.